હર હર મહાદેવ હર જય માતાજી મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વંથલી તાલુકાના કોયલીમઠ ગામે કે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજે છે. તો આજે હું તમને એ મહાદેવના દર્શન કરાવીશ અને મારી પાસે જે કંઈ જાણકારી છે એ હું તમને આપીશ. તો મારી સાથે મારી આ ચેનલમાં બન્યા રહો અને હા, જો નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી કરીને કોઈ પણ નવા વિડીયો આવે તો તમને પહેલાં જોવા મળે. તો મિત્રો, આ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિર કોયલીમઠ કે જ્યાં ત્રિનેત્રેશ્વર મહાદેવ બિરાજે છે. આ એનો મેઇન ગેટ છે. અને બાજુમાં જ આપણે પાર્કિંગની વ્યવસ્થા પણ છે મિત્રો, કે જ્યાં આપણે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, એ બધું પાર્ક કરી શકીએ. આ એનો મેઇન ગેટ છે કે જ્યાંથી આપણે એન્ટ્રન્સ છે, જ્યાંથી આપણે એન્ટ્રી લઈ શકીએ. આ બાજુમાં નાના એવા મંદિરો છે અને હવે હું તમને એની થોડી ઘણી જાણકારી જે કંઈ છે મારી પાસે એ હું તમને જણાવવા જઈ રહી છું. તો મિત્રો, આપણે સ્ટાર્ટ કરીએ. જે શ્રાવણ મહિનામાં વિદ્યમાન થયા મહાબલી મહાદેવ કે જે અહીંયા એક ખંડિત શિવલિંગની પૂજા શા માટે થાય છે એ આપણે આજે જાણવાનું છે. અહીં ખૂબ જ નાના ગર્ભગૃહમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિદ્યમાન થયા છે. પણ આ નાનકડા સ્થાનકનો સૌથી મોટો મહિમા એ છે કે આ શિવલિંગ સ્વયં દેવાધિદેવના હસ્તે પ્રદાન થયું હોવાની લોકવાયકા છે. જૂનાગઢના વંથલી તાલુકામાં કોયલી નામે નાનકડું ગામ આવેલું છે. આ કોયલી ગામને પાવની ઉબેણ નદીનું સાનિધ્ય પ્રાપ્ત થયું છે. મિત્રો, આ જે નદી દેખાય છે એ પાવની ઉબેણ નદી છે. નદીના કાંઠે જ આ મંદિર આવેલું છે મિત્રો, તમે જોઈ રહ્યા હશો. તો અને આ ઉબેણને કાંઠે જ સ્થિત છે કોયલીમઠ. કોયલીમઠનું પ્રાકૃતિક સૌંદર્ય એટલું તો અદ્ભુત છે કે અહીં પગ મૂકતા જ મનના તમામ ઉદ્વેગ અને ચિંતાઓનું શમન થઈ જાય છે. અને આ મઠની મધ્યે જ તો શ્રદ્ધાળુઓને દર્શન આપી રહ્યા છે એ છે ત્રિનેત્રેશ્વર મહાદેવ. કોયલીમઠ મધ્યે દેવાધિદેવનું અત્યંત સુંદર શિવાલય શોભાયમાન છે. લાલ પથ્થરમાંથી કંડારાયેલું આ શિવાલય નાગર શૈલીથી નિર્મિત છે. અહીં ખૂબ જ નાના ગર્ભગૃહમાં ત્રિનેત્રેશ્વર મહાદેવ વિદ્યમાન થયા છે. પણ આ નાનકડા સ્થાનકનો સૌથી મોટો મહિમા એ છે કે આ શિવલિંગ સ્વયં દેવાધિદેવના હસ્તે પ્રદાન થયું હોવાની લોકવાયકા છે. નિત્ય જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ત્રિનેત્રેશ્વર મહાદેવના દિવ્ય સ્વરૂપના દર્શનાર્થે અહીં ઉમટી પડે છે. તો મિત્રો, આ જે તમે જોઈ રહ્યા છો એ ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરમાં આપણે એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. આ છે ત્રિનેત્રેશ્વર મંદિર છે. આ બાજુમાં તમે જોઈ રહ્યા છો એમનો સામાન ને બધું પડેલું છે, જે સાધુ સંત અહીંયા રહે છે એમનું છે. આ જુઓ તમે, રાજાધિરાજ પણ અહીંયાના રહી ચૂકેલા છે, એમના ફોટા ને એ બધું છે મિત્રો. તો કોયલીવાસીઓની તો સવાર જ ત્રિનેત્રેશ્વર દાદાના પૂજન અર્ચનથી થાય છે મિત્રો. સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છા અને અપરાજિત રહેવાની મનસા સાથે અસુરરાજ બલિએ મહાયજ્ઞ કર્યા હોવાની કથા સર્વવિદિત છે. લોકવાયકા એવી છે કે રાજા બલિએ 101 સોમયજ્ઞનો સંકલ્પ કર્યો હતો અને તેમના અંતિમ યજ્ઞ માટે તેમણે આજના વંથલીની જ પસંદગી કરી હતી. ઉલ્લેખનીય છે કે આજના વંથલીનું પ્રાચીન કાળનું નામ વામનસ્થલી છે, કારણ કે શ્રી વિષ્ણુ આ જ સ્થાન પર વામન રૂપે પધાર્યા હતા. જુઓ મિત્રો, આપણે અત્યારે મંદિરમાં એન્ટ્રી લઈ ચૂક્યા છીએ. આ છે એમના આપણા નંદી મહારાજ. આ મંદિરનો ગર્ભગૃહ છે મિત્રો. જો આપણે કહેતા હતા ને કે આ મંદિર છે એ લાલ પથ્થરમાં કંડારાયેલું છે મિત્રો. આ આખું મંદિર એ તમે જોઈ ચૂક્યા છો મિત્રો. હવે વંથલીમાં જ વામન દેવે રાજા બલિ પાસે 3 પગલા ભૂમિનું દાન માંગ્યું હતું. પણ કહે છે કે આ ઘટના પૂર્વે અને યજ્ઞના પણ પ્રારંભ પૂર્વે રાજા બલિ તેમના આરાધ્ય શિવજીને લેવા કાશી પહોંચ્યા હતા. મિત્રો, આ છે આપણી શિવલિંગ, ત્રિનેત્રેશ્વર મહાદેવની શિવલિંગ છે મિત્રો. તમે એના દર્શન કરી લ્યો મિત્રો. કારણ કે તેમની પ્રબળ મનસા એવી હતી કે તેમના અંતિમ યજ્ઞમાં દેવાધિદેવ ઉપસ્થિત રહે. ત્યારે શિવજીએ સ્વયં પોતાના જ અંશરૂપ
શિવલિંગ રાજા બલિને પ્રદાન કર્યું, પણ સાથે જ કહ્યું કે તું જે સ્થાન પર આ શિવલિંગ મૂકીશ તે જ સ્થાન પર તે પ્રસ્થાપિત થઈ જશે. પછી ગમે તેટલા પ્રયત્નો કરવા છતાં શિવલિંગ તે સ્થાન પરથી ચલિત નહીં થઈ શકે. રાજા બલિ શિવલિંગના ઉંચકીને વંથલીના યજ્ઞ સ્થળે પહોંચવા આગળ વધ્યા, ત્યારે આજના કોયલી મઠના સ્થાન પર જ મહાદેવે અદ્ભુત લીલા કરી. એકાએક શિવલિંગનું વજન વધી ગયું. રાજા બલિથી શિવલિંગ નીચે મુકાઈ ગયું અને મહેશ્વર ત્યાં જ વિદ્યમાન થઈ ગયા. ત્રિનેત્રેશ્વર શિવલિંગ સામાન્ય શિવલિંગ કરતાં ભિન્ન છે. તેને નિહાળતા ખ્યાલ આવે છે કે શિવલિંગ ખંડિત છે. દંતકથા એવી છે કે ભૂલથી શિવલિંગ નીચે મુકાઈ જતાં રાજા બલિને ખૂબ પસ્તાવો થયો. તેમણે શિવલિંગ પર મસ્તક પછાડીને દુઃખ વ્યક્ત કર્યું, જેને લીધે શિવલિંગ ખંડિત થયું. સામાન્ય રીતે મંદિરોમાં ક્યારેય ખંડિત પ્રતિમાઓ કે શિવલિંગની ઉપાસના નથી થતી, પરંતુ આ એ સ્થાન છે કે જ્યાં મહેશ્વર તેમની ઈચ્છાથી જ બિરાજમાન થયા છે અને એટલે જ અહીં આ સ્વરૂપે જ તેમની પૂજા કરવામાં આવે છે. તો મિત્રો, આ છે આપણી નાની એવી દંતકથા કે જેના લીધે આપણે ત્રિનેત્રેશ્વર મહાદેવની ખંડિત સ્વરૂપે પૂજા કરીએ છીએ. મિત્રો, કહેવાય છે કે ખંડિત સ્વરૂપે કોઈ પણ મૂર્તિ કે ભગવાનની ઉપાસના થતી નથી, પૂજા અર્ચના થતી નથી, પણ અહીંયા આ ખંડિત મૂર્તિની જ પૂજા થાય છે. મિત્રો, આ છે આપણા ત્યાંના મહંતો અને એમની નાની નાની, જો આ દામોદરજી બાપુ છે, અહીંયા આ એમની શિવલિંગ છે. અહીં ઘણી બધી નાની નાની શિવલિંગો એમના દર્શન થાય છે. મિત્રો, આ રાજગીરીજી બાપુ છે, એમને નિમિત્તે શિવલિંગ મૂકેલી છે. આ મહંષી પુરુષોત્તમગીરીજી બાપુ છે, એમના નામેની શિવલિંગ મૂકેલ છે. મિત્રો, જુઓ તમે, આ મહંત નાગદમનગીરી બાપુ છે, એમના નામે છે. જ્યારે જૂનાગઢ પર નવાબી શાસન ચાલતું, એક યુવક સંસારની માયા ઉતારી ફરતો ફરતો ઉબેર નદીના કાંઠે અખંડ વહેતો પ્રવાહ અને લીલી વનરાઈ વચ્ચે આવી પહોંચ્યો. ત્યારે તેણે અહીં ધૂણો ધખાવી સાધના શરૂ કરી. આ યુવક એટલે ગોપાલરાવ, કે જે ગાયકવાડ સરકારના ભાણેજ થયા. ગાયકવાડ સરકારને આ જાણ થતાં તેઓએ ગોપાલરાવને શોધવા સૈનિકો રવાના કર્યા. ગોપાલરાવની ભાળ ન મળી. સૈનિકોએ પાછા ફરી સરકારને બધી હકીકત જણાવી. ત્યારે ગાયકવાડ સરકારને થયું, તપ કરવું હોય તો ભલે કરે, પણ થોડી સગવડ મળી રહે તો સારું. ત્યારે તેઓએ જૂનાગઢ નવાબ પાસેથી કોયલી તેમજ ડુંગરી ગામ વેચાતું લઈને સ્વખર્ચે અહીં સુંદર અને કલાત્મક મંદિર બંધાવી આપ્યું અને કોયલી મઠની સ્થાપના થઈ. તો મિત્રો, આ છે આપણું કોયલી મઠ મંદિર અને મહાદેવ મંદિર. તો આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને આ બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ હર.